હવે આજે દેવઝરી જઈએ છીએ, તો આગળ દેખો આખો વ્લોગ દેવઝરીનો હશે. લીમખેડાથી દાહોદ હાઈવેથી તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આ જે લોકેશન છે ત્યાં બોર્ડ મારેલું જ છે. ત્યાંથી સીધું અંદર આપણે દેવઝરી માટે જવાનું હોય છે. આ લીમખેડા દાહોદ હાઈવે છે. દેવઝરી આવી ગયા છે. આ દેવઝરી મંદિરનો ગેટ છે. અહીંથી આગળ જવાનું છે અંદર જંગલમાં, અને સારો એવો વ્યૂ છે. આ લોકેશન દેખો તમે ખાલી બાજુમાં આજુબાજુ ડુંગરની વચ્ચે નદી જાય છે, અને આ બાજુ એક આ બાજુ આ ડેમ છે. ડેમ અને ડેમની પરથી પાણી પડે છે. ખૂબ જ મસ્ત લોકેશન છે આ. આ પાછળ મંદિર છે, અને મંદિરથી પછી આગળ બી હજુ લોકેશન છે દેખવા લાયક બધું. તો એ આગળ છે તો દેખો તમે બતાવીએ. અહીંથી ચાલતા જવાનું છે. આ ડેમ છે. ડેમથી અહીંયા રસ્તો જાય છે. આવું કામ હે અહીંયા. દેખો આવી રીતના ચડવાનું, અને અમારા ભાઈબંધો દેખો દોડીને ચડી જાય. આ કાંઠા હે બધા, બરોબર કાંઠા આવા હે. બે ગયા નહીં, મારા મામાના છોરા હે ને એનો પેલો એક એનો ભાઈબંધ હે. અલે મને તો ચડાવો યાર, અલે હાથ હાલો યાર. આવી રીતના ચડીને જવું પડે અહીંયા. દેખો આ વ્યૂ છે સારો એવો, જોરદાર. આમ પ્રકૃતિના સાનિધ્યમાં મંદિર છે જોરદાર. મહાદેવમાં ભગવાન મહાદેવનું. હિંચકો મળી ગયો મને. દેખો ઝાડના વેલાથી હિંચકો. આખો કેટલો જાડો માણસ બેસી જાય તો બી એને તૂટે નહીં એવો હે. આપણને હિંચકો આપેલો છે આ. તો આ હિંચકાની મજા લઈએ આપણે. આટલું મસ્ત નેચર હોય અને આવી રીતે હિંચકો ખાવાનો હોય ને અહીંયા આજુબાજુ આપણું ઘર હોય તો આ કેવી રહેવાની મજા આવી જાય. બાકી બસ જો ભૂલતી પડી પડ્યો. બહુ મજબૂત છે, એકદમ મજબૂત છે. અમારે આ પાછા હિંચકા હારું લડાઈ છે કે મને ખાવા દો હિંચકો, મને ખાવા દો. देखो साला बुट का डाला पे यार चलो આગળ જઈએ, આગળ જઈએ. જો આગળ બી ઘણું એવું છે. સ્ટેશન છે ધોધનું, વોટરફોલ છે થોડુંક, ત્યાંનું આવી ગયા છે અમે. દેખો
કેટલાક લોકો અહીંયા છોકરાઓ આવેલા જ છે અને આ બાજુ જે આજુબાજુ ગામના લોકો ગાયો ભેંસો ચરાવે ને પાણીમાં જોઈ શકો છો કેટલું મસ્ત લોકેશન છે. તમારા ફેમિલી સાથે આવી શકો તમે, તમારા મિત્રો સાથે આવી શકો. રોજબરોજની જે ભાગાદોડીથી થાકીને તમે અહીંયા આવ્યા હોય આ કુદરતી સાનિધ્યમાં, તો તમારું મગજ તમે એકદમ ફ્રી થઈ જાઓ. મતલબ આ નેચરને નિહાળીએ, ફેમિલી જોડે આવીએ તો રોજબરોજનો જે થાક હોય એ બધો ઉતરી જાય એવું મને લાગે. કેમ કે અહીંયા જગ્યા જ એવી છે. પથ્થરો ઉપર પગ મૂકીને જવું પડે. ભૂલે ચૂકે પગ બસ લપસ્યો તો પડી જવાય એવું ધ્યાન રાખવું પડે ભાઈ. અહીંયા આવે તો દેખો અમાર પેલા માસ્ટર વાળો કૂદતા જઈને છેક જતા રહ્યા છે આગળ. અમે આટલે સુધી છે. હજુ આ બીજો અમારા મામાન છોરો હાર્દિક. એક અમારો પેલો મિત્ર બીજો, એને થોડું પાણીથી ડર લાગે યાર, એટલે એ દૂર ભાગે. અમે અહીંયા જોવા શકો તો અહીં થોડા નાવા આવેલા હતા. આ બાજુ અમારે ગોવાળભાઈ ઘેટા ચરાવે. દેખો જોઈ શકો છો અહીંયા ઉપર આ લોકેશન છે. અમારા ફ્રેન્ડો સાથે બસ બેઠા હવે એન્જોય કરે શાંતિથી. આ કયા નામનો નજારો છે કુદરતના વચ્ચે, બસ એનો એન્જોય કરે. તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ. આવું સારું લોકેશન, હજુ આ તો નાનું લોકેશન છે, હજુ આવા ઘણા એવા ખાસા લોકેશન છે દાહોદ વિસ્તારમાં, આપણા આજુબાજુના વિસ્તારમાં. બરાબર, તો આપણી બ્લોગ સાથે જોડાયેલા રહેજો તમે લોકો, અને આપણા મિત્રો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.